પણ સરદારથી મોટા થોડી મોદી છે. તમને એ આ વાત કોણે કીધી તમને? હું કહું છું સરદારથી મોટા નરેન્દ્ર મોદી નથી. તમારે એના માટે અંધભક્ત બનવું પડે કે સરદારથી મોટા નરેન્દ્ર મોદી છે એ સમજવા માટે. જે દિવસે તમે અંધભક્ત બની જશો અને વોટ્સઅપ યુનિવર્સિટીનું જ્ઞાન લેવાનું ચાલુ કરી દેશો એ દિવસે તમને ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી. વાંકાનેરના ધારાસભ્ય છે જીતુ સોમાણી, તેમને આ નિવેદન આપ્યું છે, હોબાળો થયો છે. મુસ્લિમોના મતની જરૂર નથી તો પછી મુસ્લિમોને ટિકિટ કેમ આપી? સવાલ છે ને મોટો કે તમે મુસ્લિમોના મત નથી જોઈતા. તમને એમણે કીધું આબડછેડ ના કરો એવું કીધું છે. આખા સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 250થી વધુ મુસ્લિમોને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી છે. શું આ જીતુ સોમાણીને ખબર નહીં હોય? સવાલ છે ને. જે રાજપૂત છે તો એમણે કીધું કે કોંગ્રેસને કોંગ્રેસે જ હરાવે છે. કેમ કેવું પડ્યું? કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે. 2005માં જે બોમ્બે હાઈકોર્ટે કીધું છે કે 2005માં સોહરાબુદ્દીન શેખ કથિત ફેક કાઉન્ટર કેસમાં 22 આરોપીઓને છોડવાનો નિર્ણય હાઈકોર્ટે કર્યો છે. 23 નવેમ્બર 2005માં સોહરાબુદ્દીન અને તેની પત્ની કૌસરબેન તુલસીરામનું બસમાંથી અપહરણ કરાયું. ક્યાંથી? તો તેલંગાણા પાસે વજીરાબાદ કે હજીરાબાદ જેવી જગ્યા હતી, ત્યાંથી અપહરણ કરાયું. 2014માં સરકાર બદલાય છે અને એનડીએની સરકાર, ભાજપની સરકાર આવે છે એટલે એક પછી એક તમામ જે મુખ્ય સાક્ષીઓ છે એ ફરી જાય છે. કારણ કે કેન્દ્રમાં સરકારો છે એવો આરોપ લગાવે છે કે લોહિત પરના પ્રભાવમાં તમામ વસ્તુ થઈ છે. और કૌસરબીને તો એવું પણ કહેવામાં આવ્યું છે કે કૌસરબી સાથે બળાત્કાર પણ થયું હતું જે તે સમય દરમિયાન, અને પછી એની જે હત્યા કરવામાં આવી. એ તમામ ઘટનાક્રમ આપણને ખબર છે. તે માઇનોરિટીને આવી રીતે કહીને જે કટ્ટર હિન્દુઓ છે તેમને ભડકાવવા માંગે છે, અથવા તો જે કોમી એકતાની વાત ધીરે ધીરે ફેલાઈ રહી છે, સબકા સાથ સબકા વિકાસની જ્યારે તમે વાત કરો છો, એ તમારું ખાલી દંભ છે. જે ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી, પોલીસની દમનગીરી નીતિ અપનાવી, અપહરણ નીતિ અપનાવી, પૈસા આપ્યા ઉમેદવારોને, એટલે આ બધી વસ્તુ થઈ. જ્યાર સુધી સારાની પણ મારાની ભાવના રહેશે ત્યાર સુધી કોંગ્રેસ ક્યારે ઊંચી આવશે અને એને આવી જ રીતે નાના નાના બકરાઓ શોધીને, નાના નાના લોકોને શોધીને જવાબદાર ઠેરવવામાં આવશે અને પછી મિટિંગ કરીને ખાધું પીધું અને રાજ કર્યું જેવી સ્થિતિ થશે ને ક્યારેય કોંગ્રેસ આવી રીતે સત્તામાં આવી શકશે નહીં, જીતી શકશે નહીં. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે નિરાલી. નમસ્તે સર. સર, પહેલો પ્રશ્ન છે, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ 21 વર્ષ સુધી ચાલ્યો, જેમાં 22 નિર્દોષ જાહેર કરાયા છે. અમિત શાહ પણ નિર્દોષ જાહેર થયા છે. જો તમને કહી દઉં કે આ જે તમામ છાપાઓની હજી હેડલાઇન છે કે બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યું. મતલબ શું કે ટ્રાયલ કોર્ટની અંદર ઓલરેડી ટ્રાયલ કોર્ટે જે હતી એણે ઓલરેડી આ તમામ પુરાવાના અભાવે તમામ વસ્તુઓ જે જાહેર કર્યા. ઘટના શું હતી તમને કહી દઉં. ઘટના એ હતી કે 2005માં જે બોમ્બે હાઈકોર્ટે કીધું છે કે 2005માં સોહરાબુદ્દીન શેખ કથિત ફેક કાઉન્ટર કેસમાં 22 આરોપીઓને છોડવાનો નિર્ણય હાઈકોર્ટે કર્યો છે. આ કેસમાં સોહરાબુદ્દીનના પત્ની કૌસરબી અને તેના સહયોગી તુલસી પ્રજાપતિની પણ હત્યા થઈ હતી. મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રશેખર અને ન્યાયમૂર્તિ ગૌતમ અંઘાણની ખંડપીઠે સોહરાબુદ્દીનના ભાઈ રૂબાબુદ્દીન અને નયાબુદ્દીનની અપીલને ફગાવી દીધી છે. 22 આરોપીઓમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસના જુનિયર લેવલના અધિકારીઓ સામેલ હતા. તેના પર પણ આરોપ હતો અને તેઓ એક ટીમનો ભાગ હતા જેણે સોહરાબુદ્દીન, કૌસરબી અને તુલસીરામનું અપહરણ કર્યું. બાદમાં કથિત ફેક એન્કાઉન્ટરમાં તેમને મારી નાખ્યા. બાકીના એક આરોપી ગુજરાતના એક ફાર્મ હાઉસનો માલિક હતો. આરોપ મુજબ હત્યા પહેલા સોહરાબુદ્દીન અને કૌસરબીને ત્યાં ગેરકાયદેસર બંધક બનાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટે પરિવારને પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી પણ સ્પષ્ટતા કર્યું કે મજબૂત પુરાવા વગર માત્ર શંકાના આધારે કોઈને પણ આપી શકાય નહીં. મામલો શું છે તેમાં એવું છે કે એક પ્રત્યક્ષદર્શી સહિત 3 હત્યા, 201માંથી 92 સાક્ષી ફરી ગયા હતા, પુરાવા પૂરતા નહોતા. 23 નવેમ્બર 2005માં સોહરાબુદ્દીન અને તેની પત્ની કૌસરબી અને તુલસીરામનું બસમાંથી અપહરણ કરાયું. ક્યાંથી? તો તેલંગાણા પાસે વજીરાબાદ કે હજીરાબાદ જેવી જગ્યા હતી, ત્યાંથી અપહરણ કરાયું. સોહરાબુદ્દીનની 26 નવેમ્બર, કૌસરબીની 29 નવેમ્બર એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હતી. ત્યારે કહું હું એ સમય દરમિયાન જે દિવ્ય ભાસ્કર છે એમાં જ કામ કરતો હતો, નડિયાદ આણંદ એડિશનની અંદર.
અને આ કેસ એ સમય દરમિયાન ખૂબ ગાજ્યો હતો. ડિસેમ્બર 2006માં પ્રત્યક્ષદર્શી તુલસીરામ પ્રજાપતિની પણ બીજા એન્કાઉન્ટરમાં હત્યા કરવામાં આવી હતી. 2007 થી 2010 દરમિયાન સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરીને તપાસ CID ક્રાઇમથી CBIને ટ્રાન્સફર કરવામાં આવી હતી. 2012-2013માં ન્યાયિક ટ્રાયલ માટે કેસ મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. ત્રણેય ટ્રાયલ એક સાથે કરાયા હતા. 2014 થી લઈને 2017 પુરાવાના અભાવે અમિત શાહ અનેક વરિષ્ઠ IPS અધિકારી નિર્દોષ જાહેર કરાયા હતા. ડિસેમ્બર 2018માં 2210માંથી 92 સાક્ષી પોતાના નિવેદનને ફેરવી નાખવા બાદ CBIની ખાસ કોર્ટે બાકીના 22ને નિર્દોષ જાહેર કર્યા હતા. 2019 થી 2025માં શેખના ભાઈ એટલે કે સોહરાબુદ્દીનના ભાઈઓએ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. એમાં નામો કયા તો હું પહેલા કરી દઉં, પછી આપણે ક્વેશ્ચન આન્સર કરીશું. અમિત શાહ CBIના આરોપો મુજબ શાહ કાવતરાના મુખ્ય સૂત્રધાર હતા. તેમણે પોલીસ અધિકારીઓ સાથે મળીને સોહરાબુદ્દીનનું અપહરણ અને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. સોહરાબુદ્દીને ગુજરાતના મુખ્ય માર્બલ વેપારીઓ પાસેથી પૈસા પડાવ્યા હતા. શાહે આ વેપારીઓના પ્રભાવ હેઠળ સોહરાબુદ્દીનને મારવાનો આદેશ આપ્યો હતો. કોર્ટનો ચુકાદો કોઈ પણ નક્કર પુરાવા વિના 2014માં નિર્દોષને જાહેર કરવામાં આવ્યા હતા. બીજા DG વણજારા અને અન્ય IPS અધિકારીઓ અપહરણ હત્યાનો આરોપ પુરાવાના અભાવે 2017માં તે લોકોને પણ નિર્દોષ જાહેર કરાયા હતા. રાજકુમાર પાંડિયન, દિનેશ એમન IPS અધિકારીઓ હતા. આરોપ એવા હતા કે તેઓ અપહરણ હત્યા કરનારી ટીમનો ભાગ હતા. તેમણે પણ પુરાવાના અભાવે 2017માં છોડી મૂકવામાં આવ્યા હતા. જો 2005 થી લઈને 2007 સુધી ગુજરાતમાં અનેક પ્રકારના એન્કાઉન્ટર થયા. એની અંદર એવું બતાવવામાં આવ્યું હતું કે જે 2002માં કોમી રમખાણો થયા અને તમામ ઘટનાક્રમ થયું ગોધરાકાંડ બાદ, એમાં એ તમામ લોકો, આ લોકોને તો જૈસે મોહમ્મદ કે તહેરીકે એહસાસ એવા અલગ અલગ પ્રકારના નામો જે તે સમય દરમિયાન પોલીસે જાહેર કર્યા હતા ને કે એનો આ લોકો એક ભાગ છે ને નરેન્દ્ર મોદીની હત્યા કરવામાં, એટલે તત્કાલીન CM નરેન્દ્ર મોદીની હત્યા કરવામાં આવે છે અને પોલીસે એ લોકોને આંતર્યા અને એ લોકોને પકડ્યા અને એન્કાઉન્ટર થયું. તમામ વસ્તુ જે તે સમય દરમિયાન કરવામાં આવી હતી. એ દરમિયાન તમને કહ્યું નરેન્દ્ર મોદીની પણ પૂછપરછ થઈ હતી CM તરીકે. એ દરમિયાન અમિત શાહની પણ ધરપકડ, બાકાયદા ધરપકડ થઈ, તડીપાર થયા, તમામ વસ્તુઓ થઈ, પછી નિર્દોષ છૂટ્યા અને આજે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી છે. આખી ઘટના વાત એ છે કે બીજી વખત પણ આ સમગ્ર ઘટના જ્યારે UPAની સરકાર હતી 2014 સુધી, તમામ લોકો આરોપી તરીકે જાહેર થાય છે. 2014માં સરકાર બદલાય છે અને NDAની સરકાર, ભાજપની સરકાર આવે છે, એટલે એક પછી એક તમામ જે મુખ્ય સાક્ષીઓ છે એ ફરી જાય છે. કારણ કે કેન્દ્રમાં સરકારો છે એવો આરોપ લગાવે છે કે એ લોકોના પ્રભાવમાં તમામ વસ્તુ થઈ છે. આજે જ્યારે ફરીથી ત્યાંની જે કોર્ટે જ્યારે આ તમામ અપીલ, રૂબાબુદ્દીનના તમામની અપીલ ફગાવી છે, ત્યારે ફરીથી આ તમામ ઘટનાક્રમ ચર્ચામાં આવી છે. પણ 2005 થી લઈને અત્યાર સુધી 20-21 વર્ષ તમામ ઘટનાક્રમ ચાલે છે અને પુરાવાઓના અભાવે, જો કોર્ટે સ્પષ્ટપણે શું કીધું છે કે પુરાવાના અભાવે જે તે સમય દરમિયાન જે એજન્સી હતી તપાસ કરવાની, એ એજન્સીએ પ્રોપર તપાસ કરી નથી. એનો મતલબ તેવું થયું કોર્ટે ક્લીન ચીટ નથી આપી, કે એવું નથી કીધું કે તમારી તપાસ જે છે ખોટી છે. કોર્ટે એવું પણ નથી કીધું કે તમે જે છે મુખ્ય આરોપીઓને પકડવામાં સફળ નથી રહ્યા. કોર્ટે એવું કીધું કે જે પુખ્તા પુરાવા હોવા જોઈએ, જે પ્રોપર પુરાવા હોવો જોઈએ, એ પુરાવાઓ છે એ પોલીસ એકત્ર કરી શકી નથી. જે લોકોને આરોપી બનાવ્યા, IPS અધિકારીઓ હોય, અમિત શાહ હોય, એ કડી જોડી શકાય નથી. જે આરોપો તમે ચાર્જશીટમાં લગાવો છો કે ભાઈ જે રીતે કીધું કે ભાઈ એ લોકો જે માર્બલ લોબી હતી એનાથી સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એ લોકો ખંડણી ઉઘરાવતા હતા અને સ્વાભાવિક છે એ લોકોએ એ રાજસ્થાનથી પણ ખંડણી, ગુલાબ કટારિયા અને તમામ લોકો એ સમય દરમિયાન રાજસ્થાનમાં મંત્રી હતા. એટલે માનવામાં આવે છે કે અહીંયા એમના કહેવાથી અને જે તત્કાલીન દરમિયાન અહીંયા તત્કાલીન સમયે અમિત શાહ પણ જે છે એ પોતાની રીતે અહીંયા ગૃહમંત્રી હતા અને આ તમામ ઘટનાક્રમ થયું હતું. ખૂબ ચકચારી ભરી ઘટના હતી. તમને કહું, ખૂબ ઇન્ટરનેશનલ મીડિયાએ પણ આને કવર કર્યું હતું. और કૌસરબીને તો એવું પણ કહેવામાં આવ્યું છે કે કૌસરબી સાથે બળાત્કાર પણ થયું હતું જે તે સમય દરમિયાન, અને પછી એની જે હત્યા કરવામાં આવી હતી. એ તમામ ઘટનાક્રમ આપણને ખબર છે. પણ એક વાત જરૂર છે કે નિર્દોષ છૂટ્યા છે, પુરાવા આપી છૂટ્યા છે. કોઈ વ્યક્તિ નિર્દોષ નથી એ વાત તો સાબિત થાય છે. એવી અમિત શાહની વાત કરીએ કે તમામ લોકોની વાત કરીએ, પુરાવા ના આવે, તંત્ર એમના હાથમાં છે, તમામ વસ્તુ એમના હાથમાં. હું નથી કહેતો કે એમને ખોટી તપાસ કરી છે, પણ જે તપાસ એજન્સીઓ છે એમને પુરાવો યોગ્ય રીતે મળી શક્યા નથી, જે લોકોને આરોપ. પણ જો બીજો પક્ષ એવું છે કે
અમિત શાહ એ તમામ લોકો કે એમને ફસાવવામાં આવ્યા હતા જે તે સમય દરમિયાન. આપણે બીજો પક્ષ એટલા માટે કહીએ છીએ કે લોકો એવું ના કહે કે આપણે ખાલી ભાજપનો વિરોધ કરીએ છીએ. એ સમય દરમિયાન સમગ્ર ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તત્કાલીન સીએમ હતા, એમને પણ એવું કે યુપીએની સરકાર છે એટલે યુપીએ સરકાર એમને ફસાવે છે, એમને એમની રાજકીય કારકિર્દી જે છે એ ખતમ કરવા માંગે છે. એન્કાઉન્ટર થયું એ તો સાચું. હા, એન્કાઉન્ટર થયું, લોકોનું મૃત્યુ થયું, એ તમામ વસ્તુઓ સાચી. પણ એ સમય દરમિયાન એવું કે ભાઈ આ સાચા હતા, આ લોકો જે એન્કાઉન્ટર છે એ રિયલ એન્કાઉન્ટર છે એવું કહેવામાં આવ્યું હતું. એ લોકો આતંકવાદીઓના એક ભાગ હતા, કાઉન્ટર પાર્ટ હતા, અને એ લોકો નરેન્દ્ર મોદીને મારવા આવ્યા હતા, અને પછી આ લોકોએ એન્કાઉન્ટર તમામ વસ્તુઓ કહી હતી. પાછળથી તમામ વસ્તુઓ ફરજી સાબિત થઈ હતી, નકલી સાબિત થઈ હતી. પણ એટલી વાત જરૂર છે કે આ એન્કાઉન્ટર થયું, બીજેપીનું પક્ષ એ હતું કે આ ગુજરાતની સરકારની, ગુજરાતના જે ભાજપના લોકો છે, નેતાઓ છે, એમને ફસાવવા માટે આ તમામ ઘટનાક્રમ થયું છે. એટલે બંને પાસા છે. પણ કોર્ટે જે રીતે વાત કહી છે કે ભાઈ સબૂતોના અભાવે, પુરાવાનો અભાવ તમામ ઘટનાક્રમ થયું છે. બીજો પ્રશ્ન છે કે ભાજપના એક ધારાસભ્યએ કહ્યું કે મુસ્લિમોના મતની જરૂર નથી. વાંકાનેરના ધારાસભ્ય છે જીતુ સોમાણી, તેમને આ નિવેદન આપ્યું છે, હોબાળો થયો છે. મુસ્લિમોના મતની જરૂર નથી તો પછી મુસ્લિમોને ટિકિટ કેમ આપી? સવાલ છે ને મોટો કે તમે મુસ્લિમોના મત નથી જોઈતા, તમને એમણે કીધું આભડછેડ ના કરો એવું કીધું છે. આખા સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 250થી વધુ મુસ્લિમોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. શું આ જીતુ સોમાણીને ખબર નહીં હોય? સવાલ છે ને. એક તરફ ભારતીય જનતા પાર્ટી, એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી જે પી રહ્યા છે. એ કહે છે સબકા સાથ સબકા વિકાસ. એ કહે છે કે જ્યારે સ્કૂલ બને છે તો ખાલી હિન્દુઓ માટે થોડી બને છે, મુસ્લિમો માટે બને છે, ક્રિશ્ચિયનો માટે બને, બધા માટે બને છે. જ્યારે રોડ બને છે ત્યારે કોઈ એક ધર્મ માટે થોડી બને છે, કોઈ સરકારી ઇન્સ્ટિટ્યૂટ બને છે તો એના માટે થોડી બને છે, કોઈ કોલેજ યુનિવર્સિટી બને, હા, તમામ લોકો થોડી બને છે. તો પછી આવા ધારાસભ્યને ભારતીય જનતા પાર્ટી સસ્પેન્ડ કેમ નથી કરતી? જો તેના સબકા સાથ સબકા વિકાસનું આ મંત્ર ચરિતાર્થ હોય, સાર્થક હોય તો સવાલ એ છે ને. હવે તેમના વિરુદ્ધમાં જે માઇન્ડના સામાજિક આગેવાનો છે તે પણ બોલતા થયા છે કે ભાઈ આ તો બે મૂળાની વાતો થઈ. એક તરફ સબકા સાથ સબકા વિકાસ ભાજપ કે છે, ટિકિટો આપી રહી છે મુસ્લિમ આગેવાનોને, તો પછી કેમ આ તમામ ઘટનાક્રમ થઈ રહ્યું છે? એનો જવાબ ભારતીય જનતા પાર્ટી આપવું જોઈએ. અને એવું નહીં, પહેલા તો એમને એક વિડીયો વાયરલ થયો જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે પણ ખોખારીને કીધું કે હા મેં એ વાત કહી છે. એમને કંઈક હા, સમજો. એટલે સ્થાનિક, કારણ કે વાંકાનેર ત્યાં મુસ્લિમ બહુલ વિસ્તાર છે, તમને મુસ્લિમોની સંખ્યા વધારે છે ત્યાં. ઇકબાલ પટેલ અને એવા લોકો જે છે, ઇકબાલ નામ ભૂલી ગયો છું એક્ઝેક્ટ, એ મુસ્લિમ એ જીતતા આવ્યા હતા ત્યાંથી. એટલે મોટી વાત એ છે કે તમારા મનમાં હજુ પણ, એટલે તમારા જે નીચેના ધારાસભ્યના મનમાં હજુ પણ હિન્દુ મુસ્લિમ છે, તે માઇનોરિટીને આવી રીતે કહીને જે કટ્ટર હિન્દુઓ છે તેમને ભડકાવવા માંગે છે, અથવા તો જે કોમી એકતાની વાત ધીરે ધીરે ફેલાઈ રહી છે, સબકા સાથ સબકા વિકાસની જ્યારે તમે વાત કરો છો, એ તમારું ખાલી દંભ છે. તમારા અસલી ચહેરો તો જીતુ સોમાણી જેવા લોકો છે. જીતુ સોમાણી જે લોકો જે કહે છે એ વાત છે, સ્લોગન છે, ખાલી તમારી વાત જે સ્લોગન છે. જી. બીજો એક પ્રશ્ન છે, કોંગ્રેસની વાત કરીએ તો પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ અને જિલ્લા પ્રમુખોના માથે, એટલે જિલ્લા પ્રમુખના માથે હારનું ઠીકરું ફોડ્યું છે ને કે અમિત ચાવડાના માથે. જો 3-4 દિવસ એ લોકોની બેઠક થઈ. બેઠકમાં એવું નક્કી થયું કે ભાઈ હવે પ્રદેશના નેતાગીરીને કેવી રીતે તમે જવાબદારો એના ઉપર ઠોકો. એટલે તમે શું કરો કે જિલ્લા પ્રમુખો હોય, ભાઈ એ લોકોએ કામ નથી કર્યું, 700 લોકો જે છે એ લોકો બિનહરીફ થઈ ગયા, એટલે મોરલ ડાઉન થઈ ગયું. તમે એવું કહી શકો છો કે જે ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી, પોલીસની દમનગીરી નીતિ અપનાવી, અપહરણ નીતિ અપનાવી, પૈસા આપ્યા ઉમેદવારોને, એટલે આ બધી વસ્તુ થઈ. ભાજપે જે કર્યું, કોંગ્રેસે શું કર્યું? કોંગ્રેસે કશું નથી કર્યું. કોંગ્રેસના ઉપરી નેતાઓએ પણ કશું નથી કર્યું. એ આ વાતથી સાબિત થાય છે. કારણ કે જો કોંગ્રેસના સ્થાનિક નેતાઓ મજબૂત હોત, સવાલ છે ને, જો કોંગ્રેસના નેતાઓ સ્થાનિક મજબૂત હોત, કાલે જ તમે જુઓ ગુલાબ જે રાજપૂત છે, તો એમણે કીધું કે કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે. કેમ કેવું પડ્યું એમને? કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે. કોંગ્રેસ ઇન્ટરનલ દબાવમાંથી જ બહાર એ જ વાત છે. એમણે જો કહેવાનો મતલબ એ હતું કે કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે, કોંગ્રેસના લોકો જ હરાવે છે, કોંગ્રેસની નીતિ હરાવે છે, કોંગ્રેસના પ્રદેશના નેતાગીરી હરાવે છે. જ્યારે એ લોકોને નીચલા પદાધિકારીઓની જરૂર છે ત્યારે ઉપરથી તેમને મદદ મળતી નથી. આ તમામ ઘટનાક્રમથી એક વાત સાબિત થાય છે કે કોંગ્રેસમાં હજુ બી હું કહું છું, જ્યાર સુધી વિનિંગ સ્પિરિટ નહીં આવે, જ્યાર સુધી એમને તમામ ઘટનાક્રમ કે અમારે જીતવું છે અને અમે સારામાં ઉમેદવારો રાખવું છે ત્યાર સુધી નહીં આવે, જ્યાર સુધી સારાની પણ મારાની ભાવના રહેશે ત્યાર સુધી કોંગ્રેસ ક્યારે ઊંચી આવશે અને આવી જ રીતે નાના નાના બકરાઓ શોધીને, નાના નાના લોકોને શોધીને જવાબદાર ઠેરવવામાં આવશે અને પછી મિટિંગ કરીને ખાધું પીધું
અને રાજ કર્યું જેવી સ્થિતિ થશે ને ક્યારેક કોંગ્રેસ આવી રીતે સત્તામાં આવી શકશે નહીં, જીતી શકશે નહીં. એટલા માટે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં જે પ્રદર્શનની વાત હતી એ આમ આદમી પાર્ટીનું સુધર્યું છે, પણ કોંગ્રેસનું નહીં. જી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો 10 અને 11 તારીખે ગુજરાત આવવાના છે. સરદાર ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોનાથી બનેલા સરદાર ગૌરવ રત્ન અપાશે, જેને લઈને વિવાદ સર્જાયો છે. જો અત્યારે તમે જુઓ 10-11 તારીખે આવશે સરદાર ધામનું વડોદરામાં ઉદઘાટન, તેને લઈને કાલે એક સારી પ્રેસ કોન્ફરન્સ થઈ અને કીધું કે સરદાર રત્ન એવોર્ડ આપવામાં આવશે. એમાં કોઈને વાંધો ના આવી શકે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ત્યાં આવે અને 8 સંસ્થાઓ છે ઉમિયાધામથી લઈને સરદાર ધામ ને બીજી ત્રીજી મળીને એ આપે, એમાં કોને એ હોય. પણ સવાલ એ થાય છે કે શું સરદારના નામનું ઠેકો આ સંસ્થાઓએ લઈ રાખ્યો છે? શું સરદારના પરિવારથી તમે આ પૂછ્યું છે કે ભાઈ સરદાર રત્ન એવોર્ડ આપીએ છીએ? કંઈક આ કોઈ સરકારી નથી કે સરકારે કોઈ જાહેર કરેલો એવોર્ડ નથી. આ સંસ્થાઓ પોતાના મનથી નક્કી. કાલે તો હું બી એક સંસ્થા બનાવી કે હું તમને મહાત્મા ગાંધી એવોર્ડ આપીશ, તમે આવો શાંતિનો નોબેલ પુરસ્કાર તમને મહાત્મા ગાંધી નામે આપું. સરદાર પટેલનું નામ બદલીને મોદી સ્ટેડિયમ કરી દે છે તો પણ એ લોકો સરદાર રત્ન એવોર્ડ આપી રહ્યા છે. તમે જે વાત કરી રહ્યા છો એવા પાટીદારોની વાત કરી રહ્યા છો જે ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે અને જે સ્ટેડિયમના નામ બદલવાથી નારાજ છે. હું નારાજ નથી. હું વ્યક્તિગત એવું માનું છું જે લોકો સત્તામાં હોય તે તમામ લોકો કરે છે. ભારતીય જનતા પાર્ટી થોડું વધુ કરી રહી છે. કઈ એ બી એનું નેચર, જો સત્તાનું નેચર હંમેશા એટલું પણ સરદારથી મોટા થોડી મોદી છે. તમને એ વાત કોણે કીધી તમને? હું કહું છું સરદારથી મોટા નરેન્દ્ર મોદી નથી, સરદાર પટેલથી મોટા નથી. હું તમને એ જ વાત, એ તમે કહો છો, તમે ઇન્ડિવિજ્યુઅલી પત્રકાર તરીકે કહો છો, તમે ઇન્ડિવિજ્યુઅલી આ દેશના નાગરિક તરીકે કહો છો, ગુજરાતી તરીકે બી તમે કહો છો. પણ જે દિવસે તમે અંધભક્ત બની જશો ને, તમને નોટ ઉપર બી વડાપ્રધાનના ફોટો દેખાશે, તમને એવું જ લાગશે કે સંડાસ બાથરૂમનું ઉદઘાટન કરવા માટે વડાપ્રધાનને બોલાવવું પડશે, તમારે સ્વિમિંગ પુલનું ઉદઘાટન કરવા માટે બોલાવવું પડશે. તમામ જગ્યાએ તમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેખાશે. કેમ? કારણ કે તમને ચશ્મો એ પ્રકારનો પહેરી લેશો અને એ પ્રકારનો ચશ્મો પહેરાવવામાં આવે છે તમામ ભક્તોને, અને ભક્તો પણ એવી રીતે જ વાત કરતા હોય છે. તમે વિચાર કરો, સિલિન્ડર ના મળે તો બી જસ્ટિફાઈ કરે, મોંઘવારીને પણ જસ્ટિફાઈ અંધભક્તો કરે, ખાડા ટેકરા તૂટેલા રસ્તાનું પણ તેઓ જસ્ટિફાઈ કરે કે રસ્તા બનશે તો તૂટશે તો ખરા ને, તૂટશે તો બનશે ને. હા, તૂટશે તો બનશે ને. ભાઈ લોકો એવું કહે છે મોંઘવારી વધી, ભાઈ આવક બી તો તમારી વધી છે. સમજ્યા તમે વાત? તમને એડમિશન સ્કૂલોમાં નથી મળતું તો એવું કહેતો કોંગ્રેસ સમયમાં ક્યાં મળતું હતું? કોંગ્રેસ સમયમાં સ્કૂલો જ નથી, એટલી સ્કૂલો જ નથી, રસ્તા જ નહોતા, એટલે સવાલ ક્યાં ઉઠશે? એટલે તમારે એના માટે અંધભક્ત બનવું પડે કે સરદારથી મોટા નરેન્દ્ર મોદી છે એ સમજવા માટે. જે દિવસે તમે અંધભક્ત બની જશો અને વોટ્સઅપ યુનિવર્સિટીનું જ્ઞાન લેવાનું ચાલુ કરી દેશો, એ દિવસે તમને ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી, સૌથી નૈતિક પાર્ટી અને વિશ્વનો સૌથી મોટો NGO RSS તમને દેખાશે. સૌથી શાંત જે કોઈ પક્ષ હોય નહીં એ બજરંગ દળ તમને લાગશે. એ દળ બજરંગ દળ સૌથી શાંત સૌમ્ય દળ તમને લાગવા માંડશે એ દિવસથી. જે પણ એના માટે તમારે પેલો ભક્તોનો ચશ્મો જે છે ને એ પહેરવું પડશે. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.